જય શ્રી રામ, ગુડ મોર્નિંગ. હવે મને થઈ ગયેલો છે સિક્સ પેક બનાવવાનો શોખ, એટલે રોજ સવારે મેં પુશઅપ કરા, ઉઠક બેઠક કરા. એટલે ફટાફટ મેં મારું આ કામ પટાઈ દીધું ને આ કામ પટાઈને નાહી બાઈને રેડી થઈને જમવા બેસી ગયો. ભાઈ તું વાત જાડીને રાતના એક કાન થઈ ગયેલો. બુટલેગરની ચાવી અંદર જ રહી ગયેલી. બાલ બચી ગયા. સારું કે ગાડી ઢાકેલી હતી. ને પછી નાહીને રેડી થઈને મેં નીકળી ગયો કામ પર આવીને મેં લાગી કે આપણું કામ કરવા સારું. પછી કંટાળ આવતો એટલે યુટ્યુબમાં વિડીયો જોવા લાગ્યો. એના પછી ચાય પીવાનો ટાઈમ થઈ ગયો એટલે ફટાફટ ચાય પી લીધી ને પછી નીકળી ગયો મેં ઘેરે, કારણ કે જવાના છે આપણે ગોળીગોળ મેળામાં. એટલે રેડી થઈને પહેલા જાય કરે આપણે અડ્ડા પર બેહવા, કારણ કે દોસ્તાર બધા ત્યાં ભેગા થવાના છે. પછી નીકળી ગયા અમે બધા ગોળીગોળ મેળામાં આવીને જોયું કે ભાઈ એટલી બધી ગીરડી ને હું યાર ચાલવાની જગ્યા નહીં મળે. ને એક જગ્યાએ તો અમે એવી જઈને ફસાઈ ગયા ને કે આગળ લડાઈ થઈ ગઈ. એટલે એટલું ચક્કા જામ થઈ ગયેલું આગળ બી નહીં ખવાય નહીં પાછળ ખવાય. પછી તો એક જ વિચાર આવે કે ભાઈ બહાર નીકળી જવાય તો સારું. બસ મેળામાં આવવા વાળાએ જો ને આ શેરડી વાળા નુકસાન કરેલું છે તો બધું. ઘેરે મચ્છર બસ એટલે મને મચ્છરદાની લેવાનો શોખ થઈ ગયો, પણ પૈસા જ નહીં લાવલા. પછી હું